ફ્રેન્ડ્સ, ચણાની દાળની અંદર પૌવા નાખી આટલી ટેસ્ટી રેસીપી તમે નહીં જ ખાધી હોય એટલી મારી ગેરંટી છે. ચાલો જોઈ લઈએ સરસ મજાની આજની નવી રેસીપી. તો આ માટે 1 વાટકી જેટલી મેં ચણાની દાળ લીધી અને ગરમ પાણીની અંદર 2 કલાક માટે આને પલાળી રાખી છે. જો 1 કલાક માટે પલાળશો ગરમ પાણીની અંદર તો પણ ચાલશે. અને જો સવારે ટાઈમ ન મળે અને જો તમારે સવારે આ રેસીપી બનાવવી હોય તો રાત્રે ઠંડા પાણીની અંદર પણ તમે દાળને પલાળી શકો છો. એકદમ સોફ્ટ દાળ તૈયાર થઈ ગઈ છે. ચાલો હવે આપણે એક માપ સાથે બનાવીશું. તો અત્યારે મેં 1 વાટકીનો ઉપયોગ કર્યો છે. જે આ પાણી છે એને આપણે દૂર કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, જે ગંદુ પાણી હતું એને મેં દૂર કરી દીધું છે અને પાણીથી વોશ કરી અને ત્યાર પછી મેં આ દાળને પલાળી હતી. ફ્રેન્ડ્સ, જે આ રેસીપી છે એક વિડીયોની અંદર મેં જોઈ અને મેં ટ્રાય કર્યો અને ખરેખર બહુ જ સરસ આ રેસીપી તૈયાર થઈ. વેસ્ટમાંથી આપણે બેસ્ટ રેસીપી બનાવવાની છે. કઈ રીતે એ તમને લાસ્ટમાં કહીશ, કેમ કે જે આજની આ રેસીપી છે એ ખરેખર બહુ જ સરપ્રાઈઝ રેસીપી છે. એટલા માટે હવે આપણે 1 વાટકી ભરીને ચણાની દાળને મિક્સર જારની અંદર લઈ લઈશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આની અંદર મેં 3 લીલા મરચાં લીધા છે. એને આપણે આ રીતે ટુકડામાં કટ કરી લઈશું. હવે ચાલો આને ક્રશ કરી લઈએ. ક્રશ કરતા સમયે મેં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો. તમે જોઈ શકો છો કે આ રીતે મેં અહીંયા અધકચરું આને ક્રશ કરી લીધું છે. ચાલો હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું. એકવાર ક્રશ કરી ચમચીની મદદથી વચ્ચે લાવી ફરીથી મેં ક્રશ કર્યું કે જેથી આ સારું એવું ક્રશ થઈ ગયું છે. તમે એકદમ ફાઇન ક્રશ કરશો તો પણ કંઈ વાંધો નહીં આવે. બટ અત્યારે મેં થોડુંક અધકચરું આને ક્રશ કરી લીધું છે. હવે આપણે એક બાઉલ લઈશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ, જે વાટકીની મદદથી આપણે ચણાની દાળ લીધી હતી બસ એ જ વાટકીની મદદથી અત્યારે હું પૌવા લઈ રહી છું. જો 1 વાટકી જેટલી ચણાની દાળ હોય તો તેની સામે 2 વાટકી ભરીને તમારે પૌવા લેવાના છે. હવે આપણે આની અંદર 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પૌવાને પાણીની મદદથી સારી રીતે વોશ કર્યા પછી જે પાણી છે એને આપણે દૂર કરી દઈશું. હવે જે આ પૌવા છે એને ઢાંકી અને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ અને આગળની પ્રોસેસ કરી લઈએ. આ માટે ફ્રેન્ડ્સ, મેં લીધી છે એક મીડિયમ સાઇઝની ડુંગળી. આની જે છાલ છે એને દૂર કરી દીધી અને ત્યાર પછી આપણે એકદમ ઝીણા ટુકડાઓમાં આને કટ કરી દઈશું. જો ડુંગળી વધારે લેશો તો પણ કંઈ ફરક નહીં પડે. તો પણ આ રેસીપી જે છે બહુ જ સરસ જ લાગતી હોય છે. હવે આપણે શું કરવાનું, એક નોનસ્ટિક પેન અત્યારે મેં લીધી છે. 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. તેલને સારી રીતે અહીંયા મેં ફેલાવી દીધું. તેલ થોડું ગરમ થાય ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું. રાઈ સારી રીતે તતડે ત્યાર પછી જે આપણે ચણાની દાળ અને મરચાંને ક્રશ કર્યું હતું એ આની અંદર એડ કરી દઈશું. એડ કર્યા પછી ફ્રેન્ડ્સ, તરત જ જે ગેસની ફ્લેમ છે મેં બંધ કરી દીધી. કેમ કે ચણાની દાળ છે એ નીચે ચીપકી જાય એટલા માટે. તો જ્યારે પણ તમે ચણાની દાળની પેસ્ટ આ રીતે એડ કરો ત્યારે જે ગેસની ફ્લેમ છે તમારે બંધ કરી દેવી. ત્યાર પછી આને સતત આ રીતે મિક્સ કરી લેવું. તેલ સાથે તમારે ફક્ત આને મિક્સ કરવાનું છે. તો તેલ સાથે મેં આને મિક્સ કરી લીધું છે. જે આપણે ડુંગળી કટ કરી હતી એ આની અંદર એડ કરી આને પણ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. જે ડુંગળી છે એને આપણે કૂક નથી કરવાની. જે ગેસની ફ્લેમ છે બંધ જ રાખી છે. થોડી કાચી પાકી ડુંગળી હશે તો ખાવાની વધારે મજા આવશે. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. તો અત્યારે મેં 1 ચમચી ભરીને મીઠું એડ કર્યું છે. 1 ચમચી ભરીને ધાણા પાવડર એડ કરીશું. 5 ચમચી જેટલી હળદર એડ કરીશું અને થોડોક સારો એવો કલર આવે એટલા માટે મેં થોડુંક આમાં લાલ મરચું પાવડર એડ કર્યું છે. બહુ વધારે એડ નથી કરવાનું, કેમ લીલું મરચું પણ આની અંદર એડ કર્યું છે એટલા માટે બહુ જ ઓછું એડ કરીશું, 5 ચમચી જેટલું. હવે લીંબુનો રસ એડ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, જે લીંબુનો રસ છે એ એકદમ ધ્યાનથી એડ કરજો. કે આની અંદર આપણે દહીં પણ એડ કરવાનું છે. દહીં મોડું છે એટલા માટે હું લીંબુનો રસ એડ કરી રહી છું. જો લીંબુનો રસ એડ ન કરવો હોય તો જે દહીં છે તમારે થોડું વધારે પડતું ખાટું લેવું અને ખાટું ન હોય તો લીંબુનો રસ પણ એડ કરી શકો છો. તો 3 ચમચી જેટલો મેં અહીંયા લીંબુનો રસ એડ કર્યો. સારા એવા પ્રમાણમાં ખાંડ એડ કરીશું 2 ચમચી જેટલી અને સારા એવા પ્રમાણમાં કોથમીર એડ કરી બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લઈશું આની અંદર. જો તમારે આ રીતે પેનની અંદર ન વઘારવું હોય અને વાસણ ધોવાનો કંટાળો આવતો હોય તો તમે એક ટ્રીક લગાવી શકો છો. દાળિયાની અંદર થોડું તેલ લઈ તેલ ગરમ થાય ત્યાર પછી રાઈ એડ કરી અને જે વઘાર તૈયાર કર્યો છે એ ચણાની જે દાળ આપણે ક્રશ કરી છે એની અંદર પણ તમે એડ કરી શકો છો. અને ત્યાર પછી તમારે બધા મસાલા એડ કરી અને મિક્સ કરી લેવાનું. આમ કરવાથી વાસણનો પણ બગાડ નહીં થાય અને ટાઈમનો પણ બચાવ થશે. આ મેં તમને એક નાની ટિપ્સ આપી દીધી. ચાલો હવે આપણે આગળની પ્રોસેસ જોઈ લઈએ. તો આ માટે ફ્રેન્ડ્સ, જે પૌવા છે એ જોઈ લઈએ. તો જે પૌવા છે ફ્રેન્ડ્સ એ થોડાક સોફ્ટ થઈ ગયા છે. આ પ્રોસેસ કરતાં મને 2 થી 3 મિનિટ જેટલો સમય લાગ્યો છે. હવે આપણે જે પૌવા છે એની અંદર જે આપણે સ્ટફિંગ તૈયાર કર્યું છે એ એડ કરી દઈશું બધું. આ રેસીપી બનાવવાની ફ્રેન્ડ્સ મને સૌથી વધારે મજા આવી. કેમ મજા આવી એ લાસ્ટમાં કહીશ તમને. અહીંયા ફ્રેન્ડ્સ મેં લીધું છે મોળું દહીં. આ બહારથી હું પેકેટનું દહીં લાવી હતી. જો ઘરે બનાવેલું હોય તો તેનો પણ ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. તો 2 ચમચી જેટલું અત્યારે હું દહીં લઈ રહી છું. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. આની અંદર આપણે બિલકુલ પણ પાણી એડ નથી કરવાનું. આ રીતે
થોડું દહીં એડ કરીશું અને સતત આને મિક્સ કરતા રહીશું. જો તમે હાથથી આને આ રીતે મસળશો તો એ ઝડપથી આ રીતે ડો જેવું બંધાઈ જશે, મતલબ કે લોટ જેવું બંધાઈ જશે. આની અંદર હું 1.5 ચમચી જેટલું ફરીથી દહીં એડ કરું છું. ફરીથી આને મિક્સ કરી લઈશું. જરૂર પ્રમાણે જ તમારે દહીં એડ કરવાનું. જે આ મિક્સર છે એ વધારે પડતું સોફ્ટ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું. તો સારી રીતે મેં મિક્સ કરી લીધું છે. ફરીથી હું આની અંદર 2 ચમચી જેટલું દહીં લઈ રહી છું. ટોટલ આની અંદર 5 થી 5.5 ચમચી જેટલું મેં દહીં એડ કર્યું છે આટલા મિક્સરની અંદર. તો બધું જ સારી રીતે મિક્સ મેં કરી લીધું છે અને આ ટાઈપનો એકદમ સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે શું કરીશું, હાથ ઉપર થોડુંક તેલ લઈ લઈશું અને બંને હાથ ઉપર આ તેલ સારી રીતે લગાવી લઈશું. હવે જે આપણે ડો તૈયાર કરે છે એનો આ રીતે નાનો ભાગ લઈ સરસ મજાનો શેપ આપી દઈશું. તો સૌથી પહેલાં આ રીતે રાઉન્ડ કરવાનું. તમે રાઉન્ડ કરવા જશો અને થોડું પ્રેસ કરશો તો ફ્રેન્ડ્સ આ ફાટી જશે. એટલા માટે તમારે વિડીયોની અંદર તમે જોઈ શકો છો હથેળીની મદદથી તમારે આ રીતે આકાર આપવાનો અને ત્યાર પછી આ રીતે પ્રેસ કરવાનું કે જેથી આ બિલકુલ પણ ફાટશે નહીં અને બહુ જ સરસ રીતે ગોળ શેપ બની જશે. તો બધા જ ગોળ શેપ આપણે આ રીતે તૈયાર કરી લઈશું. અત્યારે હું એક પ્લેટની અંદર મૂકી રહી છું. તો બહુ જ મહેનતથી ફ્રેન્ડ્સ મેં આ રેસીપી તૈયાર કરી છે. તમે જોઈ શકો છો કે બધા જ શેપ મેં આ રીતે તૈયાર કરી દીધા. હવે આપણે જે ગરમ તેલ છે એની અંદર આને ફ્રાય કરી લઈશું. બટ હા ફ્રેન્ડ્સ, હવે જે છે ખરી રેસીપી છે ફ્રેન્ડ્સ, ચોક્કસથી જોજો. અહીંયા વિડીયોમાં જે પ્રમાણે કહ્યું એ રીતે મેં બધી જ રેસીપી ફોલો કરી અને એ જ રીતે જ મેં આ બનાવી ફ્રેન્ડ્સ. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ રાખીશું. આ જ રીતે રહેવા દઈશું કે જેથી આ ભાગી ન જાય. થોડું કૂક થાય ત્યાર પછી આને આપણે ટર્ન કરીશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ રીતે જ્યારે આને ટર્ન કરતી હતી ત્યારે જ મને આઈડિયા આવી ગયો હતો કે આ રેસીપી સારી નહીં બને, બટ આને હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવીશ. કઈ રીતે એ તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જે રેસીપી છે એની કંઈક આવી હાલત થઈ ગઈ, એકદમ બેકાર જે પણ હતી એ મેં રેસીપી મારા વ્યુઅર્સને ફ્રેન્ડ્સ સાચી માહિતી આપી. હું તમને ખોટું પણ કહી શકતી હતી કે તમે આને સેલો ફ્રાય કરી દેજો અથવા તળી દેજો તો સારી બનશે, બટ બિલકુલ પણ એવું મેં ન કર્યું. ચાલો વેસ્ટમાંથી આપણે બેસ્ટ કઈ રીતે તૈયાર કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં મેં શું કર્યું, આ રીતે મેં ટુકડાઓ મેં કટ કરી લીધી અને ત્યાર પછી ચમચીની મદદથી બધી જ જે રેસીપી છે એને આ રીતે ફેલાવી દીધી. ફ્રેન્ડ્સ મારા જેટલા પણ વ્યુઅર્સ છે એને હું હંમેશા સાચી માહિતી, સચોટ માહિતી આપવા માગું છું કે જેથી મારી જેટલી પણ રેસીપી ટ્રાય કરે એકદમ પરફેક્ટ જ બને એમ. અને જો કદાચ ખરાબ બની હોય તો હું ચોક્કસથી એમની સાથે શેર કરીશ કે આ રેસીપી સારી નથી બની. બટ હા, જો કોઈક વાર તમારા જોડે આવું બને તો તમે ચોક્કસથી ફ્રેન્ડ્સ આ ટ્રીક ફોલો કરી શકો છો. વેસ્ટમાંથી બેસ્ટ બનાવી. ઉપરથી મેં શું કર્યું, થોડુંક આ રીતે ટામેટું કાપીને એડ કરી દીધું. ત્યાર પછી ઉપરથી મેં ઝીણી ડુંગળી કટ કરીને એડ કરી. મારા હસબન્ડને તો ફ્રેન્ડ્સ આ રેસીપી એટલી પસંદ આવી, બધી જે રેસીપી ખાઈ ગઈ, એટલી સુપર બની હતી. આનો જે ટેસ્ટ છે ફ્રેન્ડ્સ એ સેવ ખમણી જેવું લાગે છે, કેમ કે ચણાની જે દાળ છે એને પલાળી તળી અને પછી આપણે આની અંદર એડ કરી છે એટલા માટે. અને ગળપણ ખટાશ અને તીખાશથી એકદમ ભરપૂર છે. થોડી કોથમીર એડ કરી દઈશું. ચાલો ટેસ્ટ કરી હું તમને સાચી માહિતી આપું. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર લાગી રહી છે આ રેસીપી. અને હા ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો, મારી રેસીપી તમને થોડીક પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ. બાય.